સુરત શહેરની સૌથી વિશ્વાસપાત્ર ધરાવતી શ્રીજી ટાટા મોટર્સને કેલેન્ડર 2023માં આઉટસ્ટેન્ડિંગ માર્કેટિંગ સેલ્સ એવોર્ડમાં બીજું સ્થાન મળ્યું છે। સુરત શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોનો વિશ્વાસપાત્ર શ્રીજી ટાટા મોટર્સની યોગ્ય કામગીરી સામે આવી છે। રાજસ્થાનના ઉદયપુર શહેરમાં ટાટા મોટર્સ કંપની દ્વારા આઉટસ્ટેન્ડિંગ એવોર્ડ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતની શ્રીજી ટાટા મોટર્સને આઉટસ્ટેન્ડિંગ માર્કેટિંગ સેલ્સમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળતા કંપની દ્વારા તેમનું બીજું સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે એવોર્ડ ફંક્શન્સમાં ટ્રોફી આપવામાં આવી હતી। ત્યારે સંકેતભાઈ સીઈઓ, અલ્પેશભાઈ પ્રજાપતિ અને સેલ્સ જીએમ લીનાસભાઈએ ટ્રોફી સ્વીકારી હતી। ત્યારે સુરત શહેરના શ્રીજી ટાટા મોટર્સ સીઈઓ અલ્પેશભાઈ પ્રજાપતિએ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે। જય શ્રી કૃષ્ણ। હું અલ્પેશ પ્રજાપતિ એઝ અ સીઈઓ શ્રીજી ઓટોમાર્ટ આફ્ટર સેલ્સ એન્ડ સેલ્સ સર્વિસ બોથ ટેકિંગ કેર। આજે હું જાહેર જનતાને એ અભિનંદન કરવા માગું છું કે ગયા વર્ષે ગત વર્ષમાં કેલેન્ડર યર 2022માં જે ટાટા 4th રેન્ક પર હતી માર્કેટ શેરની અંદરમાં, એ આજે ટાટા ચાહકોના પ્રેમ ભાવથી અને એમના ઇન્ટરેસ્ટથી જે ગાડીઓના સેલિંગમાં જે સાથ સહકાર આપ્યો છે, એમના બદોલત આજે કેલેન્ડર યર 2023માં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ સાથે આપણે 2nd રેન્ક પર આવ્યા છે। આપણે હમણાં હુન્ડાઈને ટેક ઓવર કરીને 2nd રેન્ક પર આપણે એ કર્યું છે ને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ સુરત ખાતે આપણે નોંધાયું છે વર્ષના એન્ડિંગના ખાતામાં। એટલા માટે જાહેર જનતાઓને અને સ્પેશિયલી મારા ટાટા કસ્ટમર અને ટાટા ચાહકો જેમના સાથ સહકારથી અમે આ મુકામે પહોંચ્યા છે, અને અમે હજી આશા રાખીએ છીએ કે 2024 પતે એટલે અમે મારુતિ નજીક એટલે 1st નંબર રેન્ક પર પહોંચીએ સુરત સિટીના જે દરેકે દરેક ડિવિઝનમાં અમે આગળ વધીએ એવી બધાની અપેક્ષા અને બધાના આશીર્વાદનો સહકાર માટે ઘણો ઘણો ધન્યવાદ છે।